નમસ્કાર, નવપ્રા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરની દિવારીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે સરકાર માન્ય વિરોધી નીતિ સામે કોન્ટ્રાક્ટ પ્રથા વિરોધમાં ટ્રેડ યુનિયન અને એસોસિએશન ફેડરેશન સાથે મળીને રેસકોર્સથી રેલી નીકળી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સરકારના કામદાર વિરોધ નીતિ સામે કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં 26,000 લઘુત્તમ વેતન, असंगठित कामदारों ने 9,000 रुपया पेन्शन, इलेक्ट्रिसिटी खानगीकरणना विरोधમાં તારીખ 9 જુલાઈ 2025ના રોજ દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને એસોસિએશન અને ફેડરેશનો સાથે મળીને ભારત બંધનું એલાન કર્યું હતું। આ કાર્યક્રમ ભાગરૂપે આવતીકાલે તારીખ 9 જુલાઈ 2025ના રોજ વડોદરામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા કલેક્ટર મારફતે દેશના વડાપ્રધાનને આવેદનપત્ર આપવામાં આવશે। જે પ્રમાણે જેના ઉપસ્થિત સંતોષ પવાર, કન્વીનર સંયુક્ત કામદાર સમિતિ, નઈમ શેખ, કન્વીનર સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ મોટી સંખ્યામાં મહિલાઓ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। નવપ્રા ગુજરાત, વડોદરા। આજે તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન વડોદરાની અંદર જે તમામ 9 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન અને જે લોકલ ટ્રેડ યુનિયન છે બધા મળીને આજે દેશવ્યાપી જે હડતાલનું આંદોલન આહવાન કર્યું હતું ઓલ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને, એના સંદર્ભમાં અમે આજે રેલી કાઢી છે અને અમારી તમામ માંગણીઓ જેવી કે 26,000 મિનિમમ વેજીસ આપો, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરો, ઓપીએસ લાગુ કરો, મિનિમમ 9,000 પેન્શન આપો, 4 લેબર કોડ રદ કરો, આવી બધી માંગણીઓને લઈને અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ, જે એડ્રેસ પ્રિયમને કરેલું છે અને એમને નિવેદન કરીએ છીએ કે કામદારો ઘણા વખતથી અસંતુષ્ટ છે, એમની માંગણીઓને સંતોષવામાં આવે, નહીં તો આજે તો આંશિક ભારત બંધ છે, આવનાર સમયમાં સંપૂર્ણ ભારત બંધ થઈ જાય તો એમની જવાબદારી એકમાત્ર ભારત સરકારની રહેશે। એને લઈને તમે બધા વાકેફ છો। આપણી જે આ માંગણીઓ છે એ તમામ માંગણીઓ આપણે કલેક્ટર થ્રુ આપણા દેશના પ્રધાનમંત્રી સુધી પહોંચાડવાનું કામ કરીશું અને એના માટે જ આપણે આજે રેલી आज रोज अमे समग्र देशनी अंदर ऑल इंडिया ट्रेड यूनियन ट्रेड हड़ताल पाड़वामां आवी छे संयुक्त कामदार साथे। तो अमे आज कलेक्टर ऑफिस जे भाजप द्वारा कामदार विरोधी अने किसान विरोधी जे कायदाओ पसार करवानी तैयारी करी रह्युं छे तेना विरोधनी अंदर अमे कलेक्टर साहेबने आवेदनपत्र पाठववा आव्या छे के आ अवारनवार कामदार विरोधी अने किसान विरोधी जे कायदा पसार करवामां आव्या छे ते ना करवामां आवे, જેથી કરીને કામદારોનું શોષણ અટકાય। એની પાછળ આપ જોઈ રહ્યા છો કે અમે અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ યુનિયન દ્વારા અવારનવાર આવી રીતના પ્રોટેસ્ટ કરવામાં આવ્યા છે અને જો હજુ આનું માંગણી સંતોષવામાં નહીં આવે તો હજુ અમે ઉગ્ર આંદોલન કરીશું। મારું નામ મહાવીર રાઠોડ, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન। રોજ કેન્દ્ર સરકાર દ્વારા જે બી કાયદા પ્રસાર કરવામાં આવે છે, જેમ કે અમારા કામદાર માટે જે 4 લેબર કોડ છે જે સૌથી કામદાર વિરુદ્ધ છે કે જેના લીધે કામદાર પર બહુ ઇફેક્ટ આપવામાં આવશે। અને આજે તમે જુઓ થોડા ટાઈમ પહેલાં એમનો 12 કલાક કામનો બી એક કાયદો આવી રહ્યો છે જે લેડીઝો માટે બી બહુ ખરાબ છે કે જે નાઇટ શિફ્ટ કરવાની ચાલુ કરવાની વાત કરે છે। અને એના લીધે આજે 9 જુલાઈના રોજ અમે સંયુક્ત કામદાર સમિતિ તરફથી ભારત બંધનું એલાન આપેલું છે અને આજે અમે વડોદરા ખાતે સંયુક્ત કામદાર સમિતિ તરફથી અમે અહીંયા ઔદ્યોગિક હડતાલ પાડીને આજે અમે અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલા છે। મારું નામ અમિત સોની, એઆઈટીસી એક્ઝિક્યુટિવ કમિટી।